હવે વાત કરીએ ગિરનાર પર યોજાનારા નિર્વાણ લાડુ મહોત્સવની અને તેના વિરોધમાં ઉઠેલા વિવાદની। જૂનાગઢના ગિરનાર પર નિર્વાણ લાડુ મહોત્સવને લઈને સાધુ સંતોમાં રોષ ફેલાયો છે। મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ નિર્વાણ લાડુ મહોત્સવનો વિરોધ કર્યો। ગુરુ દત્તાત્રેયની ટૂંક પર ક્યારેય નિર્વાણ લાડુ મહોત્સવ થયો નથી અને સરકારે આવી પ્રવૃત્તિને ક્યારેય મંજૂરી આપી નથી। પૂજા અર્ચના પર કોઈ વાંધો નથી, પરંતુ નિર્વાણ લાડુનો વિરોધ છે। ગિરનાર પર રાજકારણ ન થવું જોઈએ। ગુરુ દત્તાત્રેય અજર અમર છે, નિર્વાણ લાડુનો પ્રશ્ન જ નથી। સનાતન ધર્મ પરના આવા પ્રહારો સહન નહીં જ કરીએ। પ્રશાસન શાંતિ જાળવવામાં સહકાર આપે। सामने में जाना पड़े। गिरनार पर क्यारे पण थतो नथी अने थावुं पण न जोई अने ज्यारे 2016 ने अंदर निर्माण लाडू माटे जे मांगणी करी थी त्यारे सरकार त्यारे पण मांगणी रद्द करी छे, आपी नथी। एटले निर्माण लाडू उपर क्यारे पण न थवुं जोईए अने जे पण कोई बहारना आवारा तत्वो आवीने अहींया उपद्रव करी जाय, हूँ अहींयाना प्रशासन ने मांग करूँ छूँ कि आवी आवाओने ऊपर कड़क में कड़क सजा रही। छोड़कर उनके साथ हाथ मिला देना या कहीं ना कहीं छोड़। तो गिरनार पर्वत पर 21 जुलाईए प्रस्तावित निर्वाण लाडू महोत्सव ने लईने साधु संतों में विरोधनो सूर उठ्यो छे। खाखीमढ़ी मेंदरडाना महामंडलेश्वर सुखरामदास बापुए जणाव्युं कि गुरु दत्तात्रेयनी टूंक पर क्यारेय निर्वाण लाडू महोत्सव योजायो नथी अने वर्ष 2016 में पण सरकार द्वारा तेने मंजूरी आपवामां आवी नहोती। તેમણે કહ્યું કે પૂજા અર્ચના પર કોઈ જ વાંધો નથી, પરંતુ વિવાદ ઊભો થાય તેવી પ્રવૃત્તિઓનો વિરોધ કરવામાં આવશે। બહારથી આવી શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે પ્રશાસને કડક કાર્યવાહી કરવી જોઈએ। તો સાથે જ તેમણે ઉમેર્યું કે જૂનાગઢ પ્રશાસનને સાધુ સંતો હંમેશા સહકાર આપતા આવ્યા છે અને ગિરનારની શાંતિ જળવાઈ રહે તેની જવાબદારી સૌ કોઈની છે।